નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ગુજરાતી ન્યૂઝ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે તારીખ 17/11/2025 અને સોમવારના દિવસે વાતાવરણની વાત કરવાની છે કે આગામી દિવસ ગુજરાત માટે કેવું જવાનું છે અને વાતાવરણમાં નવા જૂની સવાનું શરૂ થઈ ગયું છે. કારણ કે સેમિનાર નામનું વાવાઝોડું છે તે આકાર લઈ રહ્યું છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે તાઇવાન અને મલેશિયાના જે દેશોમાં હાલ અત્યારે સેમિનાર નામનું વાવાઝોડું છે તે અહીં તમે જોઈ શકો છો કે લાઈવ છે તે જોઈ રહ્યા છો. અને તે આગામી છે તે 18 તારીખે છે તે ગુજરાતના જે બંગાળની ખાડીમાં છે તે પ્રવેશ થશે. અને ત્યારે ગુજરાતમાં કઈ કઈ અસર જોવા મળશે તેની વિગતવાર માહિતી મેળવવાની છે. અને સાથે સાથે હાલમાં વાવાઝોડું આકાર લેતું જોવા મળ્યું છે અને ભર શિયાળે વાવાઝોડું છે તે આકાર લઈ રહ્યું છે. ત્યારે મિત્રો છે તે ગુજરાત રાજ્યમાં છે તે નવા જૂની થઈ જવાની છે. અને કારણ કે આંબાલાલે પણ જે આગાહી કરી છે કે 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધી છે તે વાતાવરણમાં છે તે થોડો ઘણો મોટો પલટો જોવા મળશે. અને 15 તારીખ પછી છે તે આ વાવાઝોડું છે તે બંગાળની ખાડી તરફ છે તે ધીરે ધીરે આગળ વધશે. અને આગામી 18 તારીખે છે પરફેક્ટ વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાં સક્રિય થવાનું છે. ત્યારે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કે બંગાળની ખાડીમાં 18 તારીખથી 24 તારીખ સુધી છે તે મેઘ તાંડવ થવાનું શરૂ થવાનું છે. અને આજનો વિડીયો કામનો રહેવાનો છે. ત્યારે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજનો વિડીયો ખાસ તમને ઉપયોગી થશે તે માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો હવે આજના વિડીયોના ટોપિક તમને સૌપ્રથમ જણાવી દઉં કે આપણે આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે સૌપ્રથમ વાતાવરણ, કે હાલમાં ગુજરાતમાં વાતાવરણ કેવું છે ને આગામી 2 થી 3 દિવસમાં કેવું વાતાવરણ થશે. અને સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન કે વાવાઝોડું છે તે 15 તારીખે થી લઈ અને 18 તારીખે જે બંગાળની ખાડીમાં આવવાનું છે તે કઈ દિશા અને કયા દેશ અને કઈ બાજુ પવનની દિશા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું. અને ત્રીજા નંબર ઉપર કે હાલમાં કયા કયા વિસ્તારોમાં હજી છે તે વરસાદ પડે છે તેની પણ વાત કરવાના છે. અને સૌથી મોટો કે આંબાલાલે જે આગાહી કરી છે તે 100% સાચી પડશે. ગુજરાત વાસીઓ સાવધાન થઈ જજો. કારણ કે મિત્રો આંબાલાલે જયારે આગાહી કરી છે ત્યારે 100% છે તે સાચી પડી છે. અને આગામી 22 થી 15 તારીખ સુધી છે તે ગુજરાત રાજ્યમાં મોટા પલટો જોવા મળશે. વાતાવરણમાં વાત કરી દઉં તમને તો 22 તારીખથી લઈને 25 તારીખ સુધી છે તે હવામાનમાં મોટો પલટો જોવા મળશે. અને આગામી હવે જોઈએ કે તાપમાન અને ઠંડીનું, ત્યારે ઠંડીની શરૂઆત છે તે ગુજરાતમાં 10 તારીખથી થઈ ગઈ છે. અને હાલ શિયાળાની ઠંડી છે તે ભરપૂર ચાલે છે ને આ ઠંડીનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે 22 થી 25 તારીખ સુધી છે તે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હાલ કોઈ પણ ગુજરાતમાં છે તે માવઠાની શક્યતા નથી. ફક્ત ઉત્તર ભારત દક્ષિણના જે રાજ્યો છે તેના બરફની હિમવર્ષા અત્યારે ચાલુ છે. અને અતિ ભારે ઠંડી ડિસેમ્બર મહિનામાં જોવા મળશે. જ્યાં મિત્રો ઠંડીના સૌથી મોટા સમાચાર કે ડિસેમ્બર મહિનામાં સૌથી સારી ઠંડી સીધા પડશે. અને લઘુત્તમ અને મહત્તમ તાપમાન છે તે હાલમાં છે તે ઘટાડો જોવા મળ્યો છે. અને હાલ રાત્રિ દરમિયાન છે તે માઇનસમાં અને દિવસે છે તે તો થોડું ઘણું તાપમાન જોવા મળ્યું છે. ત્યારે હાલ શિયાળાના પાક માટેનું સારું એવું વાતાવરણ છે. જ્યાં મિત્રો ખેડૂત મિત્રોને સૌથી મોટા સમાચાર તમને જણાવી દો કે હાલમાં જે શિયાળા પાક માટેનો જે સારો એવો તાપમાન જોઈએ તે હાલ અત્યારે પૂરતું છે. તો તમામ ખેડૂત મિત્રો છે તે શિયાળા પાકનો ભરપૂર રીતે છે તે વાવી દેજો. અને તેથી 18 થી 25 તારીખ છે તે બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ છે તે જોવા મળશે. જે મિત્રો હવે તમને જણાવી દો કે આગામી જે સિસ્ટમ છે તે ક્યાંથી ક્યાં જગ્યાએ ચાલશે. તો હાલ આ સિસ્ટમ છે તે બંગાળની ખાડીઓથી જે દૂર છે ઘણી, અને 18 તારીખે છે તે ધીરે ધીરે છે તે બંગાળની ખાડીમાં અહીં પૂરી છે. અને ત્યાર પછી આપણું ગુજરાત ફક્ત છે અહીં છે. તો ગુજરાતમાં છે તે હાલ કોઈ પણ પ્રકારનો છે તે માવઠાને લઈને આગાહી નથી. પરંતુ વાતાવરણમાં થોડો ઘણો પલટો આવશે ને ઠંડી પવન છે તે થોડા ઘણા વાશે. તો હવે જોઈએ તે ગુજરાતમાં ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આજે મિત્રો તમને ગુજરાતમાં જણાવી દો કે વરસાદની આગાહીની પણ શિયાળાને લઈને જે મોટી શરૂઆત થઈ છે કે ડિસેમ્બર મહિનામાં સૌથી સારો એવો શિયાળો જોવા મળશે. હાલમાં છે તે શિયાળાનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. અને 10 તારીખેથી છે તે શિયાળો શરૂ થઈ ગયો છે. અને વિદાય તમને ચોમાસાની વિદાયની તારીખની વાત જણાવી દો તો હાલ મધ્ય ભારતમાંથી છે તે વરસાદની વિદાય થઈ ગઈ છે. અને દક્ષિણ ભારતમાં હજી ચોમાસું ચાલી રહ્યું છે. જ્યાં મિત્રો તમને જણાવી દો કે મધ્ય ભારતમાંથી છે હાલ વરસાદની વિદાય થઈ ગઈ છે. જે ઉત્તર ભારત છે, ઉત્તર ભારતના રાજ્યો જેમાં તમિલનાડુ છે, કેરળ છે,
એવા રાજ્યોમાં હાલ વરસાદ સ્વાભાવિક છે કે ત્યાં જોવા મળશે. અને હાલ ઠંડીનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે અને વચ્ચે વચ્ચે 20 થી 22 તારીખ છે તે થોડું વધારે ઠંડી જોવા મળશે. તો મિત્રો આ હતી હવામાન વિભાગની માહિતી. જો સારી લાગી હોય તો ખાસ શેર કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.